વાત કરીએ તો વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં ખાનગી એકમના હાઈટેન્શન વીજ લાઇનના ચાલતા કાર્યમાં વપરાશમાં લેવાતી જમીન મામલે ખેડૂતોમાં અયોગ્ય વળતરને લઈ અસંતોષ વ્યાપક બન્યો છે। આ મુદ્દે વિરોધ કરતા ખેડૂતોને સરકારી નિયમ હેઠળ પોલીસ બળ મારફતે પરેશાન કરવામાં આવતા હોવાની વાતને લઈ ભુજમાં કોંગ્રેસ પ્રેરિત કિસાન સેલ દ્વારા કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું હતું। ભુજ શહેરના હમીરસર તળાવ નજીક મહાદેવ નાકા પાસે આ જાહેર સભા યોજાઈ હતી। સભા દરમિયાન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સત્તા પક્ષના વહીવટ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। આગેવાનોએ સરકારના વહીવટને અંગ્રેજ શાસન સાથે સરખાવ્યો હતો અને ખાનગી એકમોની પેશકદમી સામે જો સમયસર લોક જાગૃતિ નહીં આવે તો ખૂબ મોટી નુકસાની થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ હતી। આ વેળાએ સ્થાનિક સમગ્ર કચ્છમાંથી કિસાનો ઉપસ્થિત રહ્યા હતા। ન્યાય યાત્રા સ્વરૂપે આજે કચ્છના ભુજ મધ્યે હમીરસર તળાવ પર ખેડૂત ન્યાય યાત્રા ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ યોજાઈ। આજથી 4 દિવસ પહેલા 19 તારીખે ખેડૂત સંઘર્ષ સમિતિના અગ્રણીઓ ગુજરાતના કલેક્ટર પાસે ગયા અને કલેક્ટરને 24 અલગ અલગ સવાલો કર્યા। કલેક્ટરે એક પણ સવાલના જવાબ આપ્યા નહીં અને એમને કીધું કે હું તપાસ કરી અને તમને જણાવીશ। એટલે અમે એમને મોહલત આપી હતી કે 24 તારીખે અમે ખેડૂતો અગ્રણી સાથે અમે આવીશું અને આ તમારા સવાલોના જવાબ માગીશું, તમે તપાસ કરીને રાખજો। આજે ખેડૂત ન્યાય યાત્રા સભાના સ્વરૂપે આજે કચ્છના અલગ અલગ એરિયાથી ભચાઉ, રાપર, મુંદ્રા, માંડવી, નખત્રાણા, અબડાસા, લખપત કચ્છના દરેક એરિયામાંથી ખેડૂતો આવ્યા। ખેડૂતો સાથે આજે ન્યાય સભાની આયોજન થયું અને ન્યાય સભામાં સ્પષ્ટ રણનીતિ કહેવામાં આવી છે કે આ અમારા જે નીતિ નિયમો જે છે 1885 1985ના કાયદા પ્રમાણે જે તમે નોટિસો આપી છે એ પ્રમાણે અને પછી જે જરૂરિયાત પ્રમાણે તમને જે કંપનીને ફાયદો થાય એ પ્રમાણે 2013ના 2023ના અલગ અલગ જે પરિપત્રો દ્વારા તમે એમને ફાયદો થાય એ પ્રમાણેનું જે વળતર આપવાનું છે ખેડૂતને એ તમે આપતા નથી। આજે વિષય એ છે કે ભચાઉ તાલુકાના ભુજ તાલુકાના લોડાઈના ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યા વગર વીજ લાઈનો વીજ વહન કરતી કંપનીઓ આજે નાખી રહી છે, જ્યાં અમારી બેન દીકરીઓ ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે। છેલ્લા 2.5 મહિનાથી વાંઢિયાની અંદર તેનો વિરોધ થઈ રહ્યો છે અને 250-200 પોલીસ અને પોલીસ કર્મચારીઓ પ્રશાસનનો દુરુપયોગ કરી ખેડૂતોને ઉપાડી ડિટેન કરી અને રોજે રોજનો આ એક વિષય બની ગયો છે। પરંતુ આજે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોને ન્યાય અપાવવા માટે ન્યાય સભાનું આયોજન થયું। અલગ અલગ વિસ્તારોમાંથી આશરે 2000 થી 2500 ખેડૂતો હાજર રહ્યા અને આજે આ અમારી સફળ રેલી કયો ન્યાય સભા કયો સફળ રહી છે। આવનારા સમયની અંદર અમે આ આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું। આ જવાબ આપવા માટે આજે કલેક્ટર હાજર ન રહ્યા, 4 દિવસની રજા ઉપર જતા રહ્યા છે। એનો ચાર્જ સંભાળતા કલેક્ટરનો ચાર્જ સંભાળતા જે પણ હોય એમને અમે વાત કરી, પરંતુ એ પણ જવાબ આપવા માટે તૈયાર નથી। એટલે આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અદાણીની ચાપલુસી કરી રહ્યા છે પ્રશાસન, અધિકારીઓ અને અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ બોલવા માટે તૈયાર નથી। આ આંદોલન અમે ખેડૂતોને ન્યાય અપાવીને જ રહીશું। આ આંદોલન હવે વેગવંતુ બનશે। જે રીતે છેલ્લા 3 મહિનાથી અદાણી કંપની સામે કચ્છના ખેડૂતો જે લડી રહ્યા છે અને કચ્છના ખેડૂતોની છાતી ઉપર જે વીજ પોલ ઊભા થઈ રહ્યા છે અને ખેડૂતોને વળતર જે આપવાનું છે એ આપવામાં જ નથી આવ્યું અથવા તો નહીવત છે। તમામ કાયદાઓને નેવે મૂકી અને જે રીતે અહીંયા પોલીસ અને પ્રશાસન સાથે મળી અને જાણે કંપની માટે કામ કરતા હોય એવો ઘાટ રચાયો છે, ત્યારે ગત 19 તારીખે અમે કલેક્ટરને જે સવાલો પૂછ્યા હતા અને એને કહ્યું હતું 24 તારીખે આના જવાબો લેવા આવશું, તો આજે એના જ ભાગરૂપે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી આજે ખેડૂત ન્યાય સભા કરી અને કલેક્ટર પાસે જવાનું છે। ત્યારે સવારના 6 વાગ્યાથી સતત ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે, ખેડૂત આગેવાનોને ડિટેન કરવામાં આવે છે, ખેડૂતો અહીંયા ન પહોંચે એના માટેના પ્રયત્નો કરવામાં આવે છે। એક બાજુ સરકાર મંજૂરી આપે છે સભાની
અને બીજી બાજુ એ જ સભામાં ખેડૂતોને આવતા રોકવામાં આવે છે, તો સરકારને આનો ડર શેનો લાગે છે? આ કંપનીઓનો ડર છે કે ખેડૂતો ભેગા ન થાય? શું કામ ખેડૂતો ભેગા ના થાય જ્યારે એની છાતી ઉપર થાંભલો ઉભો કરવામાં આવે? એક બાજુ વિન્ડ ફાર્મ કંપની જ્યાં વિન્ડ પોલ ખેડૂતના ખેતરમાં ઉભો કરે ત્યાં માસિક ભાડું આપે છે, વાર્ષિક ભાડું આપે છે. જ્યાં તમારા ફળિયામાં કે તમારા બિલ્ડિંગ ઉપર મોબાઈલ ટાવર ઉભો થાય એનું માસિક કે વાર્ષિક ભાડું મળે છે, તો એવી જ રીતે ખેડૂતના ખેતરમાં ઊભા થતા જે ટાવર છે, આ ટાવર લાઈન છે, એનું ભાડું ખેડૂતોને કાં તો ભાડું આપવું જોઈએ, કાં તો વન ટાઈમ સેટલમેન્ટ જે રીતે એસઓપી છે કેન્દ્ર સરકારની એ મુજબ ઓછામાં ઓછું નુકસાન અને વધારેમાં વધારે વળતરવાળી જે વાત છે 2013ના કાયદામાં જે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની વાત છે, આ કાયદાઓનો અમલ કરી અને ખેડૂતોને વળતર આપવું જોઈએ. અને એની માંગ સાથે અત્યારે કલેક્ટર પાસે અમે હિસાબ લેવા જવાના છીએ. ઘણા સમયથી લડત કરી રહ્યા છે, તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવતું. આગામી સમયમાં શું આપની લડત રહેશે? આજે કલેક્ટર પાસે જવાના છીએ. જે બાબતો અમે ચર્ચા કરી હતી છેલ્લે લગભગ 19 તારીખે 1 કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચા કરી હતી. એણે એવું કહ્યું હતું કે આ બધા જ પ્રશ્નોની હું તપાસ કરી રાખીશ. તો જોઈએ પેલા જવાબ શું આપે છે, અને નહીતર આવનારા દિવસોમાં પહેલો કાર્યક્રમ હું એવો વિચારું છું કે ડીજીપીને જઈ અને એમને મળવાનું એક કાર્યક્રમ કરવો છે, કે ડીજીપીને જઈને એના ધ્યાનમાં મૂકવું છે. કદાચ એ આ શું કહે જાહેર માધ્યમો ના જોતા હોય, સોશિયલ મીડિયા ડીજીપી ના જોતા હોય, તો એને વાસ્તવિકતા જઈને એને કહી આવીએ, અને પછી જો ડીજીપીને કહ્યા પછી જો પોલીસ આ હરકતમાંથી બહાર નહીં આવે